દર્શક મિત્રો, મારું નામ કિંજલ છે। આરપી ગુજરાત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। રાજકોટના મેટોડા વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા સ્થળ પર ચર્ચા। ચાલો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટ શહેરના મેટોડા વિસ્તારમાં ભયજનક હત્યાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મળતા મુજબ પાઠક સ્કૂલ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતકની ઓળખ દિલીપસિંહ ગોહિલ તરીકે થઈ છે, જે મૂળ ચોસલા ગામના રહેવાસી હતા, જે જીવન નિર્વાહ માટે જીઆઈડીસી ખાતે આવેલ હતા। પોલીસના જણાવ્યા મુજબ મૃતકના ગળામાં તીક્ષ્ણ હથિયારોના ઘા મારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેથી તેમની હત્યા થઈ હોવાનું અનુમાન છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસે હત્યાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે।